લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના કરજણ ખાતે હિટાચી એનર્જી દ્વારા આશરે 2000 કરોડના રોકાણ સાથે સ્થાપિત થનારી નવી પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ રાજ્યમાં રોજગારી, કૌશલ્ય વિકાસ અને એમએસએમઈ ક્ષેત્રના વિકાસને વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે હિટાચી એનર્જીની નવી ફેક્ટરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે। તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ આસપાસના એમએસએમઈ એકમોને પણ પ્રોત્સાહન મળશે। મુખ્યમંત્રીએ ગુજરાતના મજબૂત ઔદ્યોગિક માહોલ, પારદર્શક નીતિઓ અને રોકાણકારોને અનુકૂળ વાતાવરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે રાજ્ય આજે વૈશ્વિક કંપનીઓ માટે પસંદગીનું રોકાણ કેન્દ્ર બન્યું છે। તેમણે હિટાચી અને ગુજરાત વચ્ચેના 60 વર્ષથી વધુ જૂના સંબંધને વધુ મજબૂત બનાવવા આ પ્રોજેક્ટનું સ્વાગત કર્યું હતું। હિટાચી એનર્જી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એન વેન્યુએ જણાવ્યું હતું કે નવી ડિજિટલ ફર્સ્ટ ટ્રાન્સફોર્મર ફેક્ટરી ભારતની વધતી ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ઉચ્ચ કૌશલ ધરાવતી રોજગારીનું સર્જન કરશે। કાર્યક્રમના અંતે કંપનીના CSR ફંડમાંથી જમનાબાઈ જનરલ હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।